નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની સ્ટોરી સાંભળવાની મજા આવશે. સાથે સાથે તમને એ પણ જાણવા મળશે કે સાચો પ્રેમ કોને કહેવાય. અને ખૂબ જ રસપ્રદ આજની સ્ટોરી બનવાની છે. અંત સુધી સાંભળો તો મજા આવશે અને સમજાશે. તો તમને છેલ્લે સુધી અંત સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી. ધડામ કરતો બોલ માનસીને માથા પર લાગે છે. ઓય મમ્મી! બોલ જુએ છે અને વિચારે છે કે રવિ સિવાય કોઈ નહીં હોય. આજે રવિવાર છે એટલે આ નમૂનાને રજા એમ બોલતી બોલતી બહાર આવે છે. એલિયા રવિડા, ઊભો રહે તું. તને મેં કેટલી વાર કીધું છે કે હું જ્યારે કામ કરતી હોય ત્યારે તું અહીં ક્રિકેટ ના રમ. તું છે ને મને બહુ જ હેરાન કરે છે હો. તું હવે મારા હાથનો મેથી પાક ચાખીશ. મને લાગે છે કે તું મને બસ ધરતી ઉપર હેરાન કરવા જ આવ્યો છું. તારા બોલને હું જ દેખાઉં છું તો એ બસ મને જ લાગે છે. તારે તો જો બીજું કાંઈ કામ જ નથી, બસ મને હેરાન કરવાની અને પોતાને મજા માણવાની. અરે મારી માંડુડી, તું તો મારા દિલનો ટુકડો છે. તને થોડી હેરાન કરું. આ તો મારા બોલને તારી પાસે આવવું હોય એમાં હું શું કરું? કહે મને, બાકી તને હેરાન કરવાનું તો મને સપનામાં પણ વિચાર ના આવે. એમ કહી થોડું થોડું મલકાય છે. એ જોઈ માનસી રવિ પાછળ દોડે છે અને રવિને પકડીને મારે છે. રવિ, અરે બસ બસ, એ બસ કર મારી માં, બસ કર. કેટલું મારી મને? 4. તું એ જ છે ને જેની સાથે હું મસ્તી કરું. અને આમ પણ તારા સિવાય બીજું છે પણ કોણ અહીં જેની સાથે હું મસ્તી કરી શકું? માનસી મારવાનું ચાલુ રાખે છે. માનસી, આજ તો હું તારો હલવો બનાવીશ અને આખા ગામને ખવડાવીશ. જો તું. રવિ, અરે સોરી, માફ કરી દે, હવે નહીં મસ્તી કરું બસ. રવિ કાન પકડે છે અને માનસી મારવાનું બંધ કરે છે. એ આપણે સ્ટોરી તો ચાલુ કરી પણ એ તો જોયું જ નહીં કે આ બંને નમૂના છે કોણ, જે સ્ટોરીના સ્ટાર્ટિંગમાંથી જ ધબધબાટી બોલાવે છે. તો ચાલો જોઈએ. રવિ અને માનસી બાળપણના ગાઢ મિત્રો, બાળપણથી સાથે રહેલા. આખી સોસાયટીમાં આ બંનેનું રાજ અને માન પણ. ખાસ તો બધાના માનીતા અને બધાના પ્રિય. બંને જણા સાથે મોટા થયા, ભણવામાં સાથે રહ્યા, જ્યાં હોય ત્યાં સાથે જ જાય, દરરોજ સાથે જ જમે, કોલેજ પણ સાથે કરી, પિક્ચર જોવા માં સાથે, શોપિંગમાં સાથે, આવું તો ઘણું બધું. પરંતુ દુઃખની વાત એ હતી કે રવિ જ્યારે નાનો હતો ત્યારે જ એમના મમ્મી પપ્પા ગુજરી ગયેલા. પણ પછી રવિને એમના કાકાએ મોટો કર્યો અને ભણાવી ગણાવી સારી નોકરીએ લગાડેલો. રવિને ઘણું ખરાબ પણ લાગતું અને દુઃખી પણ રહેતો હતો, કારણ કે એના મમ્મી પપ્પા ના હતા. બધું કામ એ કરે. પણ સારી વાત એ હતી કે આશા માસી રવિને પૂરો સાથ અને સહકાર આપતા. આશા માસી, માનસીના મમ્મી, એમ જોઈએ તો રવિને અડધો મોટો તો એમને જ કરેલો કે રવિ મસ્ટ ઓફ ધ ટાઈમ તો
આશા માસીના ઘરે જ હોય. ક્યારેક માનસી આવે રવિના ઘરે અને રવિની મદદ કરે. બાકી તો આખો દિવસ એ માનસીના ઘરે માનસીના ફેમિલી જોડે રહે અને આશા માસીને કામમાં મદદ કરે. બધા સાથે મસ્તી કરે અને બધાને ખુશ રાખે. આશા માસી, એલિયા, રવિ સાંભળે છે? જલ્દી નીચે આવ, તને એક વાત કહેવાની છે. રવિ: હા બોલો, શું સવાર સવારમાં બૂમો પાડો છો? માસી: અમારા જેવા નાજુક છોકરાઓ ડરી જાય. હા હા હા, શું વાત છે? કેમ એટલા બધા ખુશ દેખાવ છો? શું થયું? મને પણ કહો ને. આશા માસી: એ ડરી જવાવાળી એલિયા, રવિ, માનસી માટે એક મસ્ત માગું આવ્યું છે અને છોકરો પણ સરસ છે. કાલે એ લોકો માનસીને જોવા આવવાના છે અને ત્યારે જ બધું કામ પાર પાડવાનું છે. રવિ થોડી વાર થંભી જાય છે, જાણે એનું હૃદય બંધ થઈ ગયેલું હોય એવું લાગે છે. આસપાસનું વાતાવરણ એમને શાંત લાગવા માંડે છે. આજુબાજુનો અવાજ એને સંભળાવાનો બંધ થઈ જાય છે. રવિને એવું લાગે છે જાણે બધું જ સ્ટોપ થઈ ગયું હોય. કાંઈ પણ બોલ્યા વગર એ ચૂપચાપ સાંભળી રહ્યો છે અને આશા માસી જે રવિને કહી રહ્યા છે એમાં બસ પોતાનું ડોકું હલાવી હામાં હા મેળવી રહ્યો છે. પણ જે રવિના દિલમાં હતું એનાથી રવિને ખૂબ જ દુઃખ થાય છે. યાર રવિ, ક્યાં છે તું? માનસી ફોનમાં વાત કરતી કરતી પૂછે છે. અરે અહીં જ છું, બોલને ગાંડી, શું છે? ફોનનું સ્પીકર ફાટી જશે, રવિએ કહ્યું. શું બૂમો પાડે છે મારા? હા ભાઈ, જો તારું ડબલું તારા જેવું. થોડા ગુસ્સામાં પેલા મને કહે, તું ક્યાં છે? મારે બહાર ફરવા જવું છે, હું સાવ બોર થાવ છું અહીં, તું જલ્દી આવ, ચાલ, હું રાહ જોઉં છું. માનસીએ કહ્યું. રવિ: એ હા મારી માં, ઘરે જ છું, તું રેડી થઈ જા, હું આવું જ છું. ઓકે? અને હા કઈ સરખી તૈયાર થજે, બાકી મારા સામે સાવ ફીકી લાગીશ તું. આમ એ તારા કરતા તો ક્યાંય હું ડેસિંગ, ક્યુટ, હેન્ડસમ, ચાર્મિંગ લાગુ છું. માનસી: તું છે ને પેલા આ તારા પોતાના જોક્સ મારવાનું બંધ કર અને ફટાફટ અહીં આવ, બાકી મારા હાથનો મેથી પાક ખવડાવીશ અને તારો ક્યુટ ફેસ ગોળ ગોળ પેંડા જેવો બનાવી દઈશ. સમજ્યો? અને હા, 5 મિનિટમાં ના આવ્યો ને તો આજનું ડિનર તારા તરફથી. ઓ, ફોન મૂક, આવું જ છું, ફ્રીમાં ખાવાનું જ. ફ્રેન્ડ કરતી હોય. રવિ: એ માનસી શું બોલ્યો? રવિ: એ કંઈ જ નહીં. ફોન મૂક ને યાર તું. બંને ફોન મૂકે છે. રવિ માનસીને લેવા એમને ઘરે જાય છે. અરે આશા માસી ક્યાં છે? તમારી મહારાણી માનસી, એમને કહો કે એમને લેવા એના સેનાપતિ રવિરાજ આવી ગયા છે, તો ઉસકો तुरंत हमारे सामने पेश किया जाए. રવિએ હસતા હસતા કહ્યું. આશા માસી: એ ભાઈ, તું છે ને પેલા તારું બાવા હિન્દી બંધ કર અને હા, પેલી મહારાણીનું તારે શું કામ છે કહેતો મને? રવિ: એમાં એવું છે ને કે હું અને માનસી બહાર આટો મારવા જઈએ છીએ. આશા માસી, તમારી છોકરી એક નંબરની કંજૂસ છે. બહાર જમવું હોય
ફરવા જવું હોય એટલે મને કોલ કરે, બાકી તો ક્યારેય કોલ ના આવે. આજે મારા પાકીટનું આવી બન્યું. હા હા હા, ઉપરથી માનસી બૂમ પાડીને બોલે છે. એ હા મારા મુકેશ અંબાણી, જોયું તારું પર્સ કેટલા છે ને એમાં એ મને ખબર છે હો. બહુ મમ્મી સાથે ડાયો ના થા. ચાલ બાઇક સ્ટાર્ટ કર, હું આવું જ છું. રવિ અને માનસી બંને જણા બહાર જાય છે. નદી કિનારે બેઠા બેઠા બંને વાતોના વડા બનાવે છે અને આનંદ કરે છે. સામે એક કપલ બેઠું હોય છે. એને જોઈને રવિ માનસીને પૂછે છે, એ માનસી જોતો પેલા કપલને કેવો મસ્ત છે. બંને એકબીજાને આઈસ્ક્રીમ ખવડાવે છે. માનસી, હા તો તું પણ ખવડાવ જા. રવિ, પાગલ છે તું? હું કોને ખવડાવું? માનસી, તારી ગર્લફ્રેન્ડને, બીજા કોને? રવિ, હા હા હા, એ ગાંડું, મારે ક્યાં કોઈ ગર્લફ્રેન્ડ છે? તો હું પેલાની જેમ સાથે બેસું, વાતો કરું, બંને બાર લોંગ ડ્રાઈવ પર જઈએ. માનસી, હા તો બનાવી લે ને, કોણ ના પાડે છે? એક કામ કર, તું મને કહે કે તને કેવી છોકરી ગમે છે, તારા માટે હું ફાઇન કરીશ. રવિ, હા હા, મારા માટે તું છોકરી ફેન્ડ કરીશ એમ તારો બસ ચલે ને, તો તું મને અડકાયેલી કૂતરી સાથે પરણાવી દે એમ છે. તને થોડું હું કહું કે મારે કેવી છોકરી જોઈએ. માનસી, હા તો કઈ જ નહીં ના કેમ, મને શું? રવિ, એમ તો તું મને કહે ને તને કેવો છોકરો ગમે. માનસી, મને, હા જો હાઇટમાં મારાથી થોડો ઊંચો હોવો જોઈએ, તારી જેમ. સ્કિનમાં બહુ વ્હાઇટ ના હોય તો પણ ચાલશે. સ્વભાવમાં તારા જેવો હોવો જોઈએ. માતા પિતાને માન આપતો હોવો જોઈએ. બધાનું ધ્યાન રાખે એવો હોવો જોઈએ. અને ખાસ તારા જેમ બધાની સાથે હળી મળીને રહેતો હોય, એને બધાને હસાવતો હોય અને બધાને સાથે રાખતો હોય, બસ એવો હોવો જોઈએ. પૈસા ભલે ઓછા કમાતો હોય પણ દિલથી અમીર હોવો જોઈએ. ગરીબ માણસોની મદદ કરતો હોવો જોઈએ. ખાસ કરીને દરેક સ્ત્રીની રિસ્પેક્ટ કરતો હોવો જોઈએ. બસ. રવિ, ઓહ બાપરે, એટલું બધું એક છોકરામાં આવું મળતું થોડું મુશ્કેલ છે હો. માનસી હસતા હસતા, ના હવે મળી જશે. બાકી તું તો સોચને, સેમ મારે જોઈએ છે એવો. રવિ થોડી વાર માટે કાંઈ પણ બોલ્યા વગર વિચારે છે અને બોલવાનું બંધ કરી દેશે. માનસી, ઓય હીરો, ચાલ હવે મને ભૂખ લાગી છે. મને આજે પંજાબી ખાવાની ખૂબ ઈચ્છા થાય છે. ચાલ પંજાબી જમીએ આજે. બંને લોકો જમવા જાય છે પણ રવિના મનમાં બસ માનસીની વાત દિલમાં બેસી જાય છે અને એ જ વિચાર કરે છે. જમતા જમતા માનસીની સામે જ જોતા રહે છે અને કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ જમે છે. બંને લોકો ઘરે આવી જાય છે. રવિ માનસીને એના ઘરના ગેટ સુધી મૂકી આવે છે. રવિ એમના ઘરે ચાલ્યો જાય છે. રાત્રે સૂતા સૂતા બસ આ એક જ વિચાર કરે છે કે માનસી એ જે કીધું એ ખરેખર બની શકે, કારણ કે માનસી જેવી છોકરી મને નહીં મળે
અને મારા જેવો છોકરો એને નહીં મળે. અને આમય માનસીને કાંઈ થાય તોય મારો જીવ તાળવે ચોંટી જાય છે. આમ પણ માનસી મારું બધી રીતે ધ્યાન રાખે છે, મારી સંભાળ લે છે, જમાડે છે, મને સપોર્ટ કરે છે. તો શું હું માનસીને મારા દિલની વાત જણાવું? કાંઈ નહીં. કાલ સવારે જઈને માનસીને મારા પ્રત્યે સાચે કાંઈ છે એ જાણીશ અને કંઈ હશે તો મારા દિલની વાત એને જણાવીશ. આમ વિચારતો વિચારતો રવિ સૂઈ જાય છે અને સવારમાં માનસીના ઘરે જાય છે. અને ત્યાં શું થયું એ મારી માનસી. એલિયા, રવિ સાંભળ, માનસી માટે એક મસ્ત માગું આવ્યું છે અને છોકરો પણ સરસ છે. કાલે એ લોકો માનસીને જોવા આવવાના છે અને તારે જ બધું કામ પાર પાડવાનું છે. રવિ થોડી વાર થંભી જાય છે. આસપાસનું વાતાવરણ એને શાંત લાગવા માંડે છે અને આજુબાજુનો અવાજ એને સંભળાવવાનો બંધ થઈ જાય છે. રવિને એવું લાગે છે જાણે બધું જ સ્ટોપ થઈ ગયું હોય. રવિ, માસી હું આવું હમણાં, એમ કહી રવિ પોતાના ઘરે ચાલ્યો જાય છે. ઘરે જઈને પોતાના રૂમમાં જ જતો રહે છે અને પોતાના મનની અંદર વિચારો કરે છે. યાર માનસી, આ શું થઈ રહ્યું છે? આજે હું તને મારા દિલની વાત કહેવા માંગતો હતો અને આજે જ મારાથી દૂર તને કોઈ લઈ જવા માટે આવવાના છે. યાર મારે તને કઈ રીતે કહેવું? ખૂબ મોડું થઈ ગયું માનસી. યાર ખૂબ મોડું. તું જાણતી નથી કે હું તને કેટલો લવ કરું છું. તારી એક એક વાત મારા મનમાં છે. તારી એક એક યાદ મારી મેમરીમાં ફિટ છે. તારા માટે ઘણું બધું કરવું છે યાર, પણ હવે કેમ કરીશ હું બધું? માનસી યાર, હું તને ખુશ જ જોવા માંગુ છું. કદાચ તું મારી સાથે હોય કે ના હોય, પણ યાર હું તને મારાથી દૂર જવા દેવા પણ નથી માંગતો. પાછળથી આવાજ આવે છે, રવિ નીચે આવતો. રવિના માસીએ કહ્યું. રવિ પોતાનું ફેસવોશ કરીને એમના માસી પાસે જાય છે. રવિ, હા બોલો માસી. આ રવિ તમારા માટે શું કરી શકે? રવિના માસી, અરે આશાબેનનો ફોન આવેલો કે રવિને ફટાફટ ઘરે મોકલો. એને મેં સવારનું કીધું હતું અને આ સાંજ પાડવા આવી હોય તોય આવ્યો નથી હજુ. આશા માસી કહેતા હતા કે મેં રવિને કોલ કર્યા પણ એને એક પણ રિસીવ ના કર્યા. રવિ, માસી 1 મિનિટ, સાંજ પડી ગઈ એટલે કેટલા વાગ્યા? રવિના માસી, એ મારા વાલીડા ક્યાં ધ્યાન છે તારું? ઘડિયાળમાં જો 5:30 થવા આવ્યા. રવિ, શું વાત કરે છે? 5:30? પણ હું તો હજુ હમણાં જ આવ્યો. આશા માસી ને ત્યાંથી રવિના માસી, ઓ ભાઈ ક્યાં ધ્યાન છે તારું? તું સવારમાં આશા માસીને ત્યાં ગયેલો 10 વાગે અને 10:30 પાછો આવતો રહેલો. ક્યાં ખોવાયેલો છો બેટા? રવિ માનસીના વિચારમાં એટલો બધો ગુમ થયેલો કે એને ખબર જ ના રહી કે ક્યારે સાંજ પડી ગઈ. રવિ, અરે કાંઈ નહીં માસી, બસ બુક રીડ કરતો હતો, એમાં ખબર જ ના રહી. સારું ચાલ, હું આશા માસીને ત્યાં જાઉં છું, નહીતર પછી કહેશે
કે આ રવિડો ક્યારે કામ હોય ત્યારે આવે જ નહીં, રખડતો જ હોય જ્યાં ત્યાં. રવિ: ના માસી, હા સારું જઈ આવ. રવિ: માસી ના સામે તો ઘરેથી હસતા હસતા નીકળે છે, પણ જે રવિના મનની અંદર છે એ એને ગુંગળાવી રહ્યું હતું. રવિ ચાલતા ચાલતા માનસીના ઘરે પહોંચી જાય છે. આશા માસી: એ રવિડા, ક્યાં જતો રહ્યો હતો? તને મેં કેટલા કોલ કર્યા, તારા મમ્મીને કોલ કર્યા, તું ક્યાં હતો? તને ખબર છે ને આજે માનસીને જોવા આવવાના છે, એને તું ક્યાં છે એ ખબર જ નહીં. કાંઈ નહીં, જે હોય એ બધું છોડને કામમાં લાગી જા. ચાલ, અને હા સાંભળ, પેલા લીલેશભાઈની ત્યાંથી ગરમા ગરમ સમોસા, મેથીને વડી અને તીખો મીઠો ચેવડો લઈ આવ, અને સાથે જ કંઈક ઠંડુ લેતા આવ જે. એને હા રવિ, બધું યાદ રહ્યું ને? શું શું લાવવાનું છે? રવિ: અરે હા મારા ક્યુટ ક્યુટ માસી, તમે ચિંતા ના કરો, હું શું ને. અને હા, પેલી તમારી મહારાણી ક્યાં છે એ કહો તો જરા, મારે એને સાથે લઈ જવી છે. આશા માસી: એ ગાંડા, એને જોવા આવે છે અને તારે એને બહાર લઈને જવી છે? રવિ: અરે માસી, એમાં શું થઈ ગયું? ખાલી જોવા આવે છે ને, જાન લઈને નહીં. ચાલો ચાલો અને બોલાવો અને મારી સાથે આવવા દો. રવિને માનસી સાથે વાત કરવી હતી, એટલા માટે એ માનસીને સાથે લઈ જવાની જીદ કરી રહ્યો હતો. આશા માસી: એ રવલા, તમે બંનેને મારું બીપી વધારી દો છો. કોણ જાણે ક્યાં જન્મનો બદલો લ્યો છો મારા જોડે. રવિ: અરે માસી, બોલાવો ને માનસીને. પછી કહેતા નહીં કે રવિડા તે મોડું કેમ. રવિ જોરથી બૂમ પાડે છે: એ જગદંબા, નીચે આવો. હસતા હસતા: એ રવિડા, તને નામ પાડતા સિવાય કશું આવડતું નથી? આશા માસી એ કહ્યું. ત્યાં જ ઉપરથી માનસી આવે છે અને બોલે છે: એ મમ્મી, આ કયો રાક્ષસ ચીઠો પાડે છે? એને કહો કે આ જગદંબા આવશે ને તો તારું આવી બનશે. રવિ: આવ આવ, ચાલ, આપણે બહાર જવાનું છે, મારા જોડે ચાલ. માનસી: અરે ક્યાં જવું છે? અત્યારે એક તો પેલા લોકો આવે છે અને તારે મને બહાર લઈ જવી છે. હું બહાર રહીશ અને પહેલા લોકો આવી જશે તો શું વિચારશે? રવિ: ઓહ, મળવાની બહુ ઉતાવળ, શું વાત છે, વાહ વાહ, જ્યાં એટલું. રવિ બોલે છે ત્યાં જ માનસી રવિની પાછળ દોડે છે. દોડતા દોડતા રવિ બોલે છે: જોયું આશા માસી, આ તમારા મેડમને કેટલી ઉતાવળ છે, અત્યારથી જુઓ કેવું ધ્યાન રાખે છે. આશા માસી: અરે તમને બેયને શરમ જેવું છે કે નહીં? અહીં મહેમાન આવવાના છે અને તમે બને મસ્તી સૂજે છે. એ રવિ, હવે તારે જવાનું છે. રવિ: અરે હા માસી, જાઉં છું. રવિ દોડતા દોડતા ઘરની બહાર નીકળી જાય છે અને સાથે જ માનસીને પણ લેતો જાય છે. રવિ અને માનસી એક બાઇક ઉપર સવાર છે. હવે રવિ દોડતા દોડતા ઘરની બહાર નીકળી જાય છે અને સાથે જ માનસીને પણ લેતો જાય છે. રવિ અને માનસી એક બાઇક ઉપર સવાર છે. રવિના મનમાં સતત એક જ પ્રશ્ન છે કે મારે માનસી ને મારા દિલની વાત કઈ રીતે જણાવવી. રવિ મનમાં ને મનમાં
ઘણા બધા વિચારો કરી રહ્યું છે. શું માનસી મારી વાતને માનશે? શું માનસી મને પોતાની લાઈફમાં આવવાની હા પાડશે? અને ખાસ વાત તો એ જ કે જો મેં માનસીને મારા દિલની વાત જણાવી અને એને ખરાબ લાગ્યું અને મારી સાથે બાળપણની આ ફ્રેન્ડશીપ પણ તોડી નાખી તો, અને મારી માનસી સાથે બાળપણની દોસ્તી તૂટી જાય એવું તો હું ક્યારેય નથી ઈચ્છતો. પણ મારે માનસીને કઈ રીતે કહેવું? અરે રવિ, આજે કેમ બાઇક ધીરે ધીરે ચલાવે છે? આમ તો જો આપણે હજુ ક્યાં પહોંચ્યા છીએ. અને તું શું વિચાર છે? કેમ કશું કાંઈ બોલતો નથી? કાંઈ થયું છે? રવિ, તને પાછળથી માનસી બોલી. રવિ, અરે ના ભૂત, કાંઈ પણ નથી થયું, બસ એમ જ. માનસી, એ દોઢા, હું કાંઈ નાની છોકરી નથી હો. તને નાનપણથી ઓળખું છું. તારા ચહેરાના એક એક વર્તનથી મને ખબર પડી જાય છે હો. બોલ, મને શું થયું છે? અને હા, ડોબા, વિચારવાનું મારે હોય, તારે નહીં. છોકરો જોવા મને આવવાનો છે, તને નહીં તો મારે વિચાર કરવાનો હોય. પાગલ સાવ. રવિ, અરે બાબા, કંઈ નથી થયું. પહેલા એ કહે કે તને શું વિચાર આવે છે? તું શું વિચારે છે? માનસી, યાર શું કહું રવિ, મને અંદરથી ડર જેવું લાગે છે કે છોકરો કેવો હશે, એમનો ન્યૂટન કેવો હશે, મને સાચવી શકશે કે નહીં, મારી સાથે સરખી રીતે રહેશે કે નહીં, મને સપોર્ટ કરશે કે નહીં, અને સાથે જ મારા મમ્મી પાપાનું માન રાખશે કે નહીં. બસ આવા બધા વિચારો આવે છે રવિ મને. રવિ, અરે માનસી, આ બધું અત્યારના વિચાર. પેલા છોકરાને આવવા દે, એને મળીને વાતચીત કર, પછી ખ્યાલ આવશે ને કે છોકરો કેવો છે. અને હા, આમ પણ દુનિયાના કંઈ એક જ છોકરો થોડો છે, ઘણા બધા છે ભૂત. રવિને એવું લાગે છે કે આ સારો મોકો છે અને હું અને મારા દિલની વાત કહી દઉં. કારણ કે જે માનસી ના વિચારો છે એના ઉપરથી તો મને એવું લાગે છે કે હું માનસી માટે પરફેક્ટ છું. હું માનસીને સારી રીતે ઓળખું છું. માનસીના વિચારો મને ખ્યાલ છે. માનસીને શું જોઈએ, શું ના જોઈએ, એ બધું પણ ખ્યાલ છે. માનસીની જીત પણ ખબર છે. માનસીને મનાવતા પણ આવડે છે. અને હા, ખાસ તો માનસીનું આખું ઘર મને ઓળખે છે. તો આ ચાન્સ જવા દઉં કે પૂછી લઉં. ચાલ હવે હું પૂછી જ લઉં. માનસી મને એ કહે કે આ દુનિયામાં તને સૌથી વધુ કોણ ઓળખે છે? અરે રવિ, તારા સિવાય ક્યાં મને કોઈ ઓળખી કે સમજી શકે છે? માનસીએ કહ્યું. માનસી, તારે એવો છોકરો જોઈએ છે જે તારા મોમ ડેડને સાર સંભાળ લે, બરોબર? માનસી બોલી. હા રવિ, હા રવિ, તારે ખાસ તો એવો છોકરો જોઈએ છે જે તને સમજે, તારી જીદને સમજે, તને સપોર્ટ કરે અને ખાસ તો પોતાની જાતથી પણ વધુ વિશ્વાસ તારા પર કરે, બરોબર ને? એલિયા રવિ, તું આ બધું શા માટે પૂછે છે? મારા વિચારો કોઈ ઓછા છે કે તું આ લઈને બેસી ગયો? મને અત્યારે કશું પણ સમજમાં નથી આવતું કે હું શું કરું. એક તો હું અહીં મારા પ્રશ્નોના જવાબ ગોતી રહી છું અને તું મને તારા સવાલના જવાબમાં ફસાવી રહ્યો છે. એટલી વાત કરતા રહે છે ત્યાં નાસ્તા નિલેશભાઈ ની દુકાન આવી જાય છે. નિલેશભાઈ, ઓહો,
જુગલ જોડી, શું વાત છે! ઘણા બધા દિવસો પછી આજે તમે બંને નજરે આવ્યા. બોલો, શું ખાવું છે? સમોસા, પકોડા, વડી મસાલા, બટેટા વડા, દાબેલી, વડાપાવ કે પછી તમારી ફેવરિટ સ્પેશિયલ ડીશ? અરે ઓ કાકા, શું તમે પણ આવતા વેત સીધા દાબેલી, પકોડા શ્વાસ તો લેવા દો. તમારી તો બસ અમને ખવડાવી જાડા કરી દેવા છે. રવિ હસતા હસતા કહ્યું. નિલેશભાઈ, હા બાપા હા, તમને બંને જાડા જ કરી દેવા છે. સાવ બંને જણા સૂકી લાકડી જેવા છો. બોલો, શું ખાવું છે? રવિ, અરે કાકા, અત્યારે કશું પણ ખાવું નથી. બસ હું કહું એ પાર્સલ કરી આપો. રવિ, વાત કેવી હતી? ત્રણેય જણા બાઇક પર જાય છે. રવિના મનમાં બસ એક જ વિચાર છે કે મોડું ના થઈ જાય તો સારું. હું માનસી ને ક્યારેક કહીશ મારા દિલની વાત. ભૂમિને જે ઘરે જવાનું હતું એ એકદમ માનસીના ઘરની બાજુમાં જ હતું. તો રવિ ભૂમિને ત્યાં ઉતારે છે અને માનસી અને રવિ ઘરે પહોંચી જાય છે. હજુ આમ તેમ વાત થઈ રહી હોય છે ત્યાં મહેમાન આવી જાય છે અને રવિને જે વાત જણાવવાની હતી એ અધૂરી રહી જાય છે. મહેમાન આવીને બેસે છે, એકબીજા જોડે ઓળખાણ કરે છે. માનસી રસોડામાંથી પાણી ભરીને આવે છે અને બધાને પાણી આપે છે. માનસી બધા પાસેથી ગ્લાસ લઈને રસોડામાં જાય છે અને રવિ એની પાછળ રસોડામાં જાય છે. એ સંભાળ ને માનસી, મારે તને એક ખૂબ જરૂરી વાત કહેવી છે. રવિ એ કહ્યું. માનસી, શું યાર રવિ, તું પણ તને અત્યારે સાંભળ્યું વાત કહેવાનું એમ કહીને કામમાં લાગી જાય છે અને રવિને બહાર જવાનું કહે છે. માનસી બધા મહેમાનને નાસ્તો પીરસે છે, સાથે ચા લઈને પણ આવે છે. આશા માસી અને છોકરાના માતા પિતા વાતોચીતો કરે છે. આખરે આશા માસી પેલા છોકરાને એવું કહે છે કે તારે અને માનસીને કાંઈ વાત કરવી હોય તો તમે બંને વાત કરી શકો છો. છોકરો હા પાડે છે. આશા માસી, એ રવિ, આમને માનસીના રૂમમાં લઈ જા અને સાથે માનસીને પણ કહે છે કે બંને જણા એકબીજાને જે વાત કરવી હોય એ કરે. રવિ ઉદાસ ચહેરા સાથે પહેલા છોકરાને માનસીના રૂમમાં લઈ જાય છે. સાથે માનસીને લેવા માટે પણ જાય છે. માનસી, ચાલ, તારા રૂમમાં પહેલો નમૂનો તારી રાહ જોવે છે અને એને તારી સાથે વાત કરવી છે. એને રવિએ કહ્યું. અરે રવિ, જે ડર હતો એ જ થયું. કહી નહીં, જય બજરંગબલી. વાત તો કરી લઉં, જે થશે એ જોઈ લઈશું. એમ કહી માનસી અને રવિ માનસીના રૂમમાં જાય છે. દરવાજા પાસે પહોંચતા રવિ ત્યાંથી પાછો વળી જાય છે. ત્યાં જ માનસી પાછળથી કહે છે, એ રવિ, આજે મારી ખૂબ મોટી બધી પરીક્ષા છે. તારી આ માનસીને બેસ્ટ ઓફ લક નહીં કહે? અરે હા બાબા, બેસ્ટ ઓફ લક. અને જે વાત કરવી હોય એ બધી વાત કરજે. પૂછવું હોય એ બધું પૂછી લેજે. જરા પણ ગભરાતી નહીં હો ભૂત. રવિએ ધીમી સ્માઇલ આપતા કહ્યું. માનસી પોતાના રૂમની અંદર જાય છે. જેમ જેમ સમય જાય છે તેમ તેમ રવિ તો શ્વાસ વધતો જાય છે. વિચારો કરવા લાગે છે. આમ તેમ ચાલવા લાગે છે. ઘણો સમય વીતી જાય છે.
માનસી રૂમની બહાર નીકળે છે એ જોતા જ રવિ માનસી પાસે ફટાફટ પહોંચી જાય છે અને માનસીને પૂછે છે કે શું થયું, કેવો લાગ્યો છોકરો, ગમ્યો છે? રવિ, યાર મને છોકરો બહુ જ ગમ્યો, એ બધી રીતે પરફેક્ટ છે, એમની વાતો, એમનો એ એટીટ્યુડ, વાત કરવાની રીત, ખાસ તો એમનો સ્વભાવ બહુ જ મસ્ત છે, સારી જોબ છે, પોતાનું મકાન છે, મને તો બધી રીતે પરફેક્ટ લાગ્યો એ નમૂનો. હવે જોઈએ એમને હું ગમી કે નહીં, બાકી મારા તરફથી તો હાથ છે. આટલું સાંભળતા જ રવિ અંદરથી તૂટી જાય છે અને અંદરથી ખૂબ જ દુઃખી થઈ જાય છે, પણ માનસીની સામે હોવાથી તે એની સામે પોતાનું દુઃખ નથી બતાવતો. રવિ, અરે વાહ, આખરે મારા આ રાક્ષસને નમૂનો મળી ભી ગયો, એને પસંદ પણ આવી ગયો. હું બહુ જ ખુશ છું તારા માટે, બહુ જ. બસ તું આમ જ ખુશ રહે. અને હા, સારું, મને થોડું કામ યાદ આવી ગયું, હવે હું જાઉં છું, આવજે મારા ભૂત. રવિ પોતાના ઘરે જાય છે. રૂમની અંદર પહોંચતા અંદરનું બધું જ દુઃખ બહાર આવી જાય છે. પોતાની આંખ દ્વારા એ પોતાનું દુઃખ બહાર લાવે છે ને માનસીને કોઈ બેસવાનો ખૂબ જ અફસોસ થાય છે. આમ રવિ આખો દિવસ પોતાના રૂમમાં બંધ રહે છે અને સૂઈ જાય છે. સવારે ઉઠતાની સાથે જ રવિ માનસીના ઘરે પહોંચી જાય છે. રવિ, એ મારો માસી ક્યાં ગયા? અરે ઓ રાક્ષસ, ક્યાં છે તું? આશા માસી, અરે આ રવિ, આવ, તને જ કોલ કરવાની હતી. બસ જો બધું ફિક્સ થઈ ગયું છે. રવિ, એટલે હું કંઈ સમજ્યો નહીં. આશા માસી, અરે કાલે પહેલા આવ્યા હતા ને, તો પછી એ લોકો બધું ફિક્સ કરીને ગયા, કેમ કે પહેલા છોકરાને 2 મહિના પછી અમેરિકા શિફ્ટ થવાનું છે, તો એમનું એવું કહેવું છે કે મેરેજ જલ્દી થઈ જાય. તો પછી કાલે ગોરદાદાને પણ બોલાવી લીધા અને 1.5 મહિના પછી માનસીના મેરેજ પણ ફિક્સ કરી નાખ્યા. અને હા, સગાઈ અને મેરેજ સાથે જ રાખ્યા છે. રવિડા, આપણે બહુ જ કામ કરવાનું છે હો. બધી તૈયારીઓ આજથી જ ચાલુ કરી દેવાની છે. હું તને એક લિસ્ટ આપું છે, એમાં જે લખ્યું છે એ કામ તું આજે જ પતાવી દે. રવિ વધુ ઉદાસ થઈ જાય છે, કારણ કે માનસી હવે 2 મહિના જ એની સાથે રહેશે, પણ પછી એ કાલે વિચારેલા પોતાના નિર્ણય પર અડીખમ રહેશે કે માનસી જ્યાં ખુશ છે ત્યાં હું એને ખુશ રહેવા દઈશ. ભલે મારી સાથે ના હોય તો કહી નહીં, પણ બસ એ ખુશ રહેવી જોઈએ. અને આમ પણ મિત્રો તો હતા જ, તો એ તો રહીશું. રવિ, અરે માસી, ચિંતા ન કરો, આ તમારો દીકરો છે ને, એ બધું સંભાળી લેશે. બસ આમ જ બધા કામમાં લાગી જાય છે. લગ્નની પૂરા જોશ સાથે તૈયારીઓ ચાલુ થઈ જાય છે. રવિ બસ પહેલાની જેમ જ માનસી સાથે રહે છે અને મસ્તી કરે છે. લગ્નની તારીખ આવી જાય છે. બધા બારાતીઓ ઉત્સાહ અને નાચતા નાચતા વરરાજાને ઘોડા ઉપર બેસાડીને લાવે છે. બધા જોશ અને ઉમંગમાં છે. બધા બહુ જ ખુશ છે. બધા લગ્નની મોજ માણે છે. અને હવે સમય આવે છે વિદાયનો. માનસી બધાને ગળે મળે છે. બધા વડીલો આશીર્વાદ આપે છે. માનસી બધાને ગળે મળે છે, આમ તેમ જોવે છે, પણ રવિ
એને ક્યાંય દેખાતો નથી. માનસી પોતાના આંસુ લૂછતા લૂછતા, એ મમ્મી, આ રવિ ક્યાં છે? દેખાતો કેમ નથી? આશા માસી, બેટા હમણાં તો અહીં જ હતો, ખબર નહીં ક્યાં જતો રહ્યો. કદાચ કંઈક કામ આવ્યું હશે તો બહાર ગયો હશે, બાકી તને મળ્યા વગર થોડો ક્યાંય જાય. માનસી, અરે મમ્મી, કોઈને કહો કે જ્યાં હોય ત્યાં એને પાછો લાવે. હું અને મળ્યા વગર નહીં જાઉં. રવિ અને માનસીના મિત્રો રવિને કોલ કરે છે, પણ રવિનો ફોન બંધ આવતો હોય છે. આજુબાજુમાં બધી જ જગ્યાએ રવિને ફોન કરે છે, પણ રવિ ક્યાંય મળતો નથી. આખરે આશા માસીના કહેવાથી માનસી ગાડીમાં બેસે છે અને ગાડી રવાના થાય છે. તો પણ માનસીની નજર ગાડી બહાર જ છે અને એની આંખો રવિને શોધી રહી છે. રવિ પોતાના ઘરે હોય છે, રૂમમાં અંધારું કરી મંદિરની સામે બેઠો હોય છે અને ભગવાનને પ્રાર્થના કરતો હોય છે. મને ભલે મારી માનસી ના મળી, પણ મારી માનસીને તું હંમેશા ખુશ રાખજે. એ જ્યાં પણ હોય ત્યાં બસ એના ચહેરા પર ખુશી રાખજે. એ જે પણ કંઈ કરે એમાં એને ખૂબ આગળ વધારજે. મને મારી ખુશીના આપે તો કંઈ નહીં, બસ મારી માનસીને ખુશ રાખજે. બસ મારી માનસીને ખુશ રાખજે. હોય કદાચ એ ના પણ કરે. અગર આપણે કોઈને દિલથી ચાહીએ છીએ તો એ જરૂરી નથી કે એ વ્યક્તિ બસ આપણી જ રહે. કોઈને સાચો પ્રેમ કરતા હોય તો બસ દિલમાં એટલું જ રાખવું કે આપણી સાથે ખુશ રહે, તો હું એને ખૂબ જ ખુશ રાખીશ. અને કદાચ એ ના મળે તો એમ પણ રાખવાનું જ કે એ બહુ ખુશ રહે. જેમ રવિએ કર્યું એ ખૂબ ગર્વની વાત કહેવાય કે પોતાના પ્રેમને ગુમાવી પોતાની ચાહનારી વ્યક્તિ વિશે વિચાર્યું. બસ આ જ પ્રેમ છે. મિત્રો, કહાની પૂર્ણ થાય. ખરેખર તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જણાવજો, અને પસંદ આવી હોય તો એક લાઈક અને તમારા ખાસ મિત્રોને શેર જરૂરથી કરજો. અને અમારી ચેનલ પર નવા છો તો આવીને આવી કહાની સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. મિત્રો, અમારી ક્યાંય પણ કોઈ શબ્દોમાં કોઈ મિસ્ટેક હોય, કંઈ ભૂલ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવી શકો છો.